હવે ભાઈઓ હકાભા ગઢવીએ તો કીધું જ છે ને કે કલાકારોએ એક માફીનો વિડીયો તો ભાઈ બનાવીને જ રાખવો, કારણ કે કલાકારો કાયમના માટે મિત્રો વિવાદમાં આવતા હોય છે। જે આ મિત્રો વાત કરી તો ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજમાં અત્યારે માયાભાઈ આહિરનો ખુલ્લેઆમ વિરોધ થઈ ગયો છે। હવે માયાભાઈ આહિરે એવું તો શું બોલી દીધું છે કે આદિવાસી સમાજના લોકો છે એ કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા છે અને ખુલ્લેઆમ કહી દીધું છે કે ભાઈ આને બધા સમાજની વચ્ચે માફી માંગવી પડશે। જે આ વાત કરી તો તમને લોકોને ખબર છે કે આની પહેલાં રાજભા ગઢવીનો વિરોધ કરવામાં આવ્યો હતો આદિવાસી સમાજના લોકો દ્વારા, પરંતુ ભાઈઓ અત્યારે આવ્યા છે માયાભાઈ આહિર વિવાદમાં। જે આ મિત્રો વાત કરી તો માયાભાઈ આહિરે એવું કહી દીધું છે જેનાથી અત્યારે આદિવાસી સમાજના લોકો છે એ વિરોધ કરી રહ્યા છે। માયાભાઈ આહિરનો 23 તારીખે ડાયરો હતો આદિવાસી સમાજના લોકોમાં, પરંતુ ભાઈઓ માયાભાઈ આહિરે આમંત્રણ માટે એક વિડીયો અપલોડ કર્યો હતો અને તેની અંદર તે એવું બોલી ગયા છે કે આદિવાસી સમાજના લોકો વનવાસીઓ, એવું મિત્રો વનવાસી શબ્દ ઉપયોગ કરવાથી અત્યારે આદિવાસી સમાજના લોકો છે એ માયાભાઈ આહિરનો વિરોધ કરી રહ્યા છે। હવે ભાઈ ક્યાંક ને ક્યાંક તો કલાકારોનો મિત્રો વાત કરીએ તો વિરોધ થતો જ હોય છે, કારણ કે મિત્રો વાત કરીએ તો કલાકારો છે એ ખુલ્લેઆમ ભાઈ જે આ મિત્રો વાત કરીએ તો સૌની સામે બોલવાનું હોય છે અને ક્યાંક ને ક્યાંક તો મોટામાંથી શબ્દ નકળી જતા હોય છે અને ત્યારબાદ કલાકારો માફી પણ માંગે છે। આની પહેલાં રાજભા ગઢવી પણ માફી માંગી ચૂક્યા છે। હવે ભાઈ માયાભાઈ આહિરની આ જાણકારી મળશે તો મને લાગે છે કે માયાભાઈ આહિર પણ માફી માંગી જ લેશે, કારણ કે કલાકારોનું કોઈ પણ લોકોનું દિલ દબાવવાનું ન હોય, બધા સમાજ તેના માટે સમાન હોય છે। જો માયાભાઈ આહિરને ખબર પડશે તો મિત્રો મને લાગે છે કે તે માફી માંગી લેશે, પરંતુ ભાઈઓ આના કારણે આદિવાસી સમાજના લોકોનું દિલ દબાયું છે તો બધા જ લોકો છે એ અત્યારે ખુલ્લેઆમ ભાઈ રોષે છે અને મિત્રો વિરોધ કરી રહ્યા છે। તો હવે આપણે આવનારા ટાઈમમાં જોવાનું રહેશે કે શું મિત્રો વાત કરીએ તો માયાભાઈ આહિર છે એ માફી માંગે છે કે આ જે આંદોલન છે એ ઉગ્ર થાય છે અને ખુલ્લેઆમ ભાઈ આંદોલન પણ થઈ શકે છે, કારણ કે મિત્રો આની પહેલાં રાજભા ગઢવીનું પણ આંદોલન થયું હતું, પરંતુ ભાઈ રાજભા ગઢવી તો માફી માંગી લીધી હતી। તો આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।